હાલે હકીકતમાં આપણે ભગવાનના આશ્રિત બનીએ, ખાલી કેવડાવવા માટે, દેખાડવા માટે આશ્રિત બનવાનું જરૂર નથી, કોઈ લાભે નથી. કદાચ જગતની અંદર ચાલી જશું, કળયુગ છે, બધું હાલે એટલે હાલતું હશે, પણ એમાં ભગવાનની પ્રાપ્તિ ન થાય, ભગવાન રાજી ન થાય. એટલે એ રાજી કરવા માટે અમારે જ્યારે કોઈ વખત મીઠાશથી અમે કહેતા હોઈએ, પહેલા મીઠાશથી, હું મારા બાળકોને, જો તમને મારા બાળકો સમજતો હું, હમણાં 4-5 દિવસ પહેલા મારા બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી હતા, કોઈ વાત કરતા હતા, મેં પહેલે પ્રેમથી સમજાવ્યા, 2 વખત પ્રેમથી સમજાવ્યા, ત્રીજી વખત થોડો ઘાંટો કાઢ્યો, પછી ચોથી વખત કાન પકડ્યો. સમજાવ્યા પડે. હું જો એમને મારા બાળક તરીકે અધિકાર માનતો હોઉં, તો તમે અમારા બાળકો છો, તો તમારા ઉપર પણ એ અધિકાર છે ને છે. કાં તો કથા કરવાની બંધ કરી દો કે આચાર્ય માવતર કહેવાય, ગુરુ માવતર કહેવાય, કાં તો બંધ કરી દો, તો તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ જો જે પદની તમે મહિમાની વાત કરતા હો, મહારાજે એટલે કીધું કે પોતાના આ રાજા સંપૂર્ણ સગુણ હોય છતાં પણ ખોટા અવગુણે ના ગાય, તો એ દ્રોહ છે. એમ જેને પણ કદાચ કોઈની અંદર દોષ જોઈને, હમણાં સંતોએ વાત કરીને કે અમારે ભગતે મનુષ્ય ભાવ લાવીને એની અંદર દોષ જોતા ને, તો તમે ભગવાન સ્વામિનારાયણની અંદર દોષ જુઓ છો. કારણ કે આ પસંદગી એ ભગવાન સ્વામિનારાયણની છે. એમને આ કુળમાં જન્મ આપ્યો, એ કોઈ અરજી નથી કરી કે અમે ધર્મ કુળમાં અમને જન્મ મળે.